કે આજ રતનપુર ગામનું આંગણું, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા ને સખી, આજ અમારા રતનપુર ગામના આંગણે તો કંચન વરહે લે. એમના જીવન ચરિત્રનું પુસ્તક વાંચ્યું. મને અમુક વાતો બાપુ કહેવાનું અહીંયાથી બહુ ગૌરવની હાથે કહી શકું છું કે આજ પણ પોતે એક શિક્ષક તરીકેની સેવા તો આપી છે. એ નોકરીમાંથી કદાચ રિટાયર્ડ થઈ ગયા, પણ આજ પણ આ ગામના મારા મિત્રો સાથેની વાત અમે ચર્ચા કરીને અમે દીપકભાઈ, લલિતભાઈ મને કહેતા કે આજ પણ નાના નાના બાળકોને લઈ બાળ સંસ્કારના કેન્દ્રો ચલાવે છે. કે અશોકભાઈ મને એમને એવું કીધું કે અશોકભાઈ, આ ગામનું કોઈ નાનકડું બાળક એવું બાકી નથી કે જેને હનુમાન ચાલીસાનો પાઠ ન આવડતો હોય સાહેબ. આ બધોય પ્રતાપ છે ને તો સંત શ્રી દીવાબાના સાહેબ એમના. આ તો આપણે તો સંત ના હોત સંસાર में તો જલી જાદી બ્રહ્માંડ. હરેશભાઈ લીંબાચિયા મારા વડીલ મુરબ્બી સાહેબ, અહીંયાથી તમામ સંતો મહંતો, એ સાહિત્યનો એક ઉઘવતો સાગર છે અને હું તો એક નાનકડી ગાગર લઈને એમના આગળ તો શું સાહિત્ય કરી શકું. પણ મારા શબ્દો રૂપી એકાદ બે પુષ્પ ગુરુ મહારાજના ચરણોમાં ચડાવવા માટે આવ્યો છું. એમને હરેશભાઈએ વાત કરી કે સંત ના હોત સંસાર में તો જલી જાતી ये ब्रह्मांड. ज्ञान केरी लहर से वो तो ठामो ठाम. મને એક બહુ ગમતી વાત હું ઘણી બધી વાર કરું છું, મને વાત બહુ ગમે છે. ભારતના એક ભગવા ભેગ ધારણ કરેલો મહાપુરુષ સંત અમેરિકામાં જાય. હા, પણ જો વાત બહુ નાની છે. ભારતના એક મહાત્મા અમેરિકામાં ગયા. અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન, ફેક્ટરીનો માલિક, ગુરુ મહારાજના ચરણે પડીને એટલું કીધું, બાપુ હાલો ને હું તમને મારી ફેક્ટરી જોવા લઈ જાઉં. અને ભગવા ભેગ ધારણ કરેલા મહાત્મા કે હાલો. એ ફેક્ટરીનો જે માલિક હતો ને, એને ફેક્ટરી હતી કતલખાનાની. આ પડજો. અને કતલખાનું જોવા માટે બાપુને લઈ ગયો. એક પછી એક મશીનો બતાવે. પેલું મશીન બતાવી ભારતના મહાત્માને એટલું કે બાપુ આ જે પેલું મશીન છે ને, આમાં કોઈ જીવતું ઢોર, જીવતું જનાવર નાખીએ તો એને મારી નાખે. પછી બીજું મશીન બતાવે. બાપુ આ બીજા મશીનમાં એનું હાડકું નોખું થઈ જાય, એનું ચામડું નોખું થઈ જાય. ત્રીજું મશીન બતાવે કે બાપુ આ મશીનમાં હાડકાનો ઝીણો 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 ભૂકો થઈ જાય. બધાય મશીનો બતાવ્યા પછી ભગવા ભેગ ધારણ કરેલા ભારત વર્ષના મહાત્મા મહાપુરુષે અમેરિકાના માણસને એટલો પ્રશ્ન કર્યો તો કે સાંભળ ભાઈ, તારી ફેક્ટરીમાં આ બધાય મશીનો મેં જોયા, બધાય એવા છે કે આમાં કોઈ જીવતું જનાવર નાખીએ, જીવતો જીવ નાખીએ તો એને મારી નાખે. કોઈ એવું મશીન છે કે એમાં મરેલું ઢોર નાખીએ, મરેલું જીવ નાખો ને સજીવન થાય? અમેરિકાના માણસે આંખો બે નીચી કરીને હાથ જોડીને એટલું કીધું, બાપુ આ તો બધાય મશીન કોઈ જીવતા ઢોરને મારવા માટેના છે. મરેલું ઢોરને સજીવન કરે ને એવું મશીન તો મારી ફેક્ટરીમાં ક્યાંય નથી, મારા દેશમાં ક્યાંય નથી. અરે દુનિયામાં ફરી લ્યો ને આવું મશીન ક્યાંય જોવા માટે મળે નહીં. અને એ દિવસે ભારત વર્ષના ભગવા ભેગ ધારણ કરેલા મહાત્માએ કીધું, સાંભળ ભાઈ, તારી ફેક્ટરીમાં ના હોય માની લો, દેશમાં ના હોય એ માની લો, દુનિયાની વાત કરતો હોય ને તો રહેવા દેજે. કે જો તારે એવું મશીન જોવું હોય ને, આવી જા મારા દેશ ભારતમાં. એમાં ક્યાંક હિમાલયના ખોપડાની માથે એક ભગવો ભેગ ધારણ કરેલો ભારત વર્ષનો કોઈ મહાત્મા ધૂળો તકવીને બેઠો હોય, હાથમાં કમંડળ હોય. અરે હું તો ત્યાં સુધી કહું છું કે એવું મશીન જોવું હોય ને તો આવી જાઓ ક્યાંક અમારા પાલનપુરના આજુબાજુના કોઈક રતનપુર, કાં તો કોઈક જસપુરિયા, કાં તો કોઈક હાથીદરા જેવા નાનકડા ગામમાં કે જ્યાં દીવાબા જેવા કોઈક સંત મહાત્મા, હરદેવપુરી બાપુ જેવા કોઈક સંત મહાત્મા ધૂળો દખવીને બેઠા હોય, અલગ અલગ અલગનો નાદ થતો હોય અને હાથમાં કમંડળ લઈને બેઠા હોય ને એ મહાત્માની આગળ ગમે એવું મરેલું મળતું લઈને મૂકી દો, પાણીની અંજળીનો એક છાંટ કરીને અલગ નો નાદ કરે તો મરેલા મળદાને બેઠા કરી દે. એવા સંતો આપણી ધરતીમાં જન્મ્યા છે સાહેબ. એવા સંતોની આ ધરતી છે. નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત. કોઈ કહેતું હોય ને
કે હાળાહાળ કળિયુગમાં વાત માન્યામાં ન આવે. હાલનું સ્ત્રી સ્થળ એટલે હાલનું સિદ્ધપુર સાહેબ, આ ઉત્તર ગુજરાતની ધરતીનો એક ઓલિયો મહાપુરુષ મહાત્મા સંત શ્રી ઓગણનાથ બાપુ હાથમાં કમંડળ લઈ આ સિદ્ધપુર નદીના આ તટ ઉપર સત્ય ઘટનાનો પ્રસંગ ધીરા ડગલે હાલતા જતા હતા. આગળથી એક બ્રાહ્મણ પરિવાર એકનો એક દીકરો ગુજરી ગયેલો, નનામી લઈને નીકળ્યા. આખો પરિવાર ચોધાર આહુડે રડતો તો. આપણી બાજુમાં 2 ડગલા આઘું સિદ્ધપુર. અને સાહેબ નનામીમાંથી ભૂદેવ પરિવારના એકાએક દીકરાને આ ઉત્તર ગુજરાતની ધરતીની તાસીર તમે જોવો. એક સંત મહાત્મા ઓગણનાથ બાપુએ કમંડળમાંથી પાણીની અંજળીનો એક છાંટ કર્યો ને, મરેલા મરદાને નનામીમાંથી બેઠા દીકરાના દાખલા છે સાહેબ આ ધરતીના. સાહેબ અમરેલીના મૂળદાસે પોતે પોતાની જોડીમાં એ મીંદડા નાના બિલાડીના બચ્ચા એમ કહેવાય કે પોતાની માં ગુજરી ગઈ છે. આખા ઇતિહાસો તો બહુ લાંબા છે. એ મરેલી બિલાડીને પાણીની અંજળીનો એક છાંટ કરીને એને સજીવન કર્યાના દાખલા છે સાહેબ આ ધરતી સંતોની, આ ધરતી મહાપુરુષોની, આ ધરતી સુરવીરોની અને આ ધરતી દાતારોની છે. ભક્તિ કરવી ને એ કઈ માયકાંગલાનું કામ નથી સાહેબ. કાં તો સુરાને સાંભળે અને કાં તો હરિભક્તાને હોય. એ નાક વઢાને ન હોય કોઈ દી સરગના વિમાન સાંભળા. અરે જેડે તેડે થી ના થીએ કીર્ત હંદા કામ, वो तो चीरी दे चाम तो राणा रगत निकले. साहेब परम पूज्य संत श्री दीवाबा एक में प्रसंग वांच्यो ने મને બહુ મજા આવે. એ પોતાનું સ્કૂટર લઈને પાલનપુરમાંથી નોકરી કરીને આવે રતનપુરમાં. એ શ્રીમાન હરિસિંહ ચાવડા એ પોતે સંત માતાને એટલું કે બેન તમારી આંખો હું કામ લાલ છે? અને તેથી આ પરમ પૂજ્ય સંતનો દીધેલો જવાબ કે સિંહની આંખો તો લાલ જ હોય, એમાં કાંઈ બીજી વાત ન હોય સાહેબ. આ સનાતન ધર્મના આપણે ઉજળા સંતાનો સાહેબ, આ સનાતન ધર્મનું ઉજળું લોહી આપણા બધામાં વહી રહ્યું છે. કદાચ આ તો સ્ટેજ છે, સરસ્વતીનું સ્ટેજ છે. આજ આ પાથરણામાં બેઠા સંતો મહંતોની હાજરી છે ને, અહીંયા કોઈ એમ ના કહેતા કે અમે લીંબાચિયા છીએ ને અમે ચૌધરી છીએ ને અમે સુથાર છીએ ને અમે માલધારી છીએ. સાહેબ ગર્વથી એટલું કહી દેજો કે આપણે બધા હિન્દુના સંતાન છીએ. આનાથી મોટી બીજી કોઈ વાત ન હોય કે સાહેબ. આ ભારત દેશને મહાસત્તામાં આવતા ઝાઝા વર્ષો નહીં લાગે સાહેબ. આપણા સંત શ્રી દેવાબાને ખૂબ ખૂબ સત નમન. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત ખૂબ પુણ્યસરા જ્ઞાની અને ખૂબ જેની સાહિત્ય ઉપર પણ સારી પકડ છે એવા આપણા સંત શ્રી કેશવદાસ મહારાજ વીરપુર આશ્રમથી અહીંયા અમારા ખૂબ સારા ભજનીક અને ખૂબ સારા વિવેકી પુરુષ એવા સુરેશ્વરીજી મહારાજ, સાથે સાથે જે ખૂબ આપણે સાહિત્ય સારો પરિચયો અને સાહિત્યના જે ધોધ છે એવા અશોકભાઈ સુથાર અને અમારા રાજેશભાઈ પડિયાર જે ભજનીક અને એક ભજનીક તો છે પણ કલાકારની એક ભક્ત છે. અને એવા જ તમારા સમાજના રતન હરેશભાઈ એ પણ ખૂબ સાહિત્યના માહિતગાર સાહિત્યના સાગર છે. એ પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે અમારા તબલજી ધીરુભાઈ અને જે ઓર્ગન ઉપર સભા આપેલા છે ભાઈ શ્રી અતુલભાઈ, અને જેને સાઉન્ડ ઉપર આપે બધા જ બોલીને આનંદ કરી રહ્યા છે એવા અમારા સનિયાણા નિવાસી માગજીભાઈ ને અમારા નવીનભાઈ. આ સાઉન્ડ ઉપર અમે વર્ષોથી પણ બોલીએ છીએ. અને એમને ભજનનો સાઉન્ડ બનાવવો હોય ગયો ને એમને જે લગભગ ગણો ને એ ભજનનો સાઉન્ડ કેમ બને, પેલો લોકગીતો નો હોય, રાહડા નો હોય ગયો ને એવા સાઉન્ડ મેળવી શકે, પણ ભજનનો સાઉન્ડ ન મેળવી શકે. એટલે ભજનનો સાઉન્ડ જો મેળવવો હોય ને તો આ સાઉન્ડ માવજીભાઈ ને નવીનભાઈ સુપર ભજનને લાયક સાઉન્ડને બનાવે.
એ સાઉન્ડના ઓપરેટર ભાઈ, અહીંયા ઉપસ્થિત બધા જ લિંબાયત સમાજ, અન્ય સમાજના ભાઈઓ, અહીંયા ઉપસ્થિત માતાઓને બેન, હકીકતમાં મહાપુરુષે કહેવામાં કંઈ બાકી રાખ્યો નથી, પણ એમ કહે છે કે વારો આવે એટલે ડોસીને નાચવો પડે. હવે અમારો પણ નંબર આવ્યો તો થોડા ઘણા બે શબ્દો તમારી આગળ રાખીએ. એટલે હવે મહાપુરુષે કીધું છે કે આપણા દીવાબાના એમને જીવન ઉપર આપણે ખૂબ બોલ્યા, ખૂબ સારી પ્રશંસા પણ કરી. આ પ્રશંસા લાયક છે, યોગી છે. પ્રશંસા ખોટો માણસ નથી કરતો. એનો ખરાબ માણસ હોય એની પ્રશંસા કરો તો પણ શરમ આવે. હકીકતમાં માણસ બરાબર નથી ને એની પ્રશંસા કરીએ, હવે ગધેડાને હાથીની ઉપમા દઈએ તો આપણે પોતાની શરમ આવે. સલવા છે ગધેડાનો હાથી તો છે નહીં, એને માડું અમારે હાથી કરવો છે, ક્યાંથી થાય? માણસો કે છે પાગલ છે કેનારા. એમ માણસમાં યોગ્યતા ના હોય અને માણસોની પ્રશંસા કરીએ તો માણસો સભામાં બેઠેલા પણ કહેતા હોય કે આ બધા કઈ લાલચ મેં બોલે છે, બાકી વ્યક્તિ એવો નથી. અને દીવાબાને બારામાં જે કંઈ કહીએ ઓછો છે. કહેવાનો મતલબ જેમ કે સુરદાસ મહારાજે કીધું કે યુવાનીનો એક તોર આવે છે. યુવાની એક ચંચળ ઘોડે જેવી છે, એક જગા શેખો માણસને રહેવા ન દે, પણ એમની અંદર યુવાની પણ આવી હશે. અને એમણે પોતાનો જીવનને ઢાળીને જે પરમાત્માનો ભજન કર્યો, સદગુરુના સત્સંગમાં જે ઢાળીને પોતાના જીવનને જે સાર્થક બનાવ્યો, એ ખરેખર માણસની એક સમજદારી છે. એક માણસને પાસે બુદ્ધિ છે કે હવે યુવાની માણસને પ્રાપ્ત થઈ છે, તો હવે આ યુવાનીને આપણે સંયમતામાં વિતાવવી, એ કેવા સંઘમાં જઈએ તો વિજે. તો એ છે મહાપુરુષોનો સંઘ. હંમેશને માટે કબીર સાહેબે કીધું છે કે માલા ફેરો શ્વાસ કી રહો જગત કે બીચ. બહુ શેટા ન જાઓ, નકર બગડી જાઓ. કારણ કે ત્યાં એકાંત મળે. એકાંતને માર્ગની કોઈ ખબર નથી કે તમારે ક્યાં જવું. ઠીક પણ થઈ જાઓ, ડોળાઈ પણ જાઓ. તમે એકલા જ છો ને, તમારે કહેનાર તો કોઈ છે નહીં. જગતને વચાઈ જઈ રહી છે, એને જગતનો ભેર છે, ભગવાનનો ભેર એટલો કે ભાઈ આપણે જગતમાં આપણને સાધુ કહે છે, આપણને ભક્ત કહે છે, આપણને સારા વ્યક્તિ કહે છે, અને કાંઈ આપણે છતી આવી તો આ જગત છોડશે નહીં. ભગવાન તો કદાચ એકવાર માફ કરશે, પણ જગત માફ કરતી નથી. એનેથી આપણે બહુ બચીને રહેવા જેવું છે. એટલે એમને જીવનમાં લગભગ બને એટલો એ ધ્યાન રાખે છે. માલા ફેરો શ્વાસ કી રહો જગત કે બીજ, ફેરે સો ગુરુમુખી ન ફેરે સો નીચ. જે માળા ફેરવે છે એ ગુરુમુખી છે, એને ના ફેરવે એને નીચ કીધું છે. એટલે માટે સજ્જનો, દીવાબાનું જીવન એવો છે કે એમનો જીવન જ આપણને સંદેશ આપેલો છે. એક સૂફીએ કીધું છે કે ફૂલ જ્યારે કોઈ પણ ગુલાબનો હોય, હજારી ગલનો હોય અથવા ચંબેલીનો હોય, કોઈ પણ સુગંધી વાળો ફૂલ જ્યારે ખીલેલ પૂરો તૈયાર થાય છે ત્યારે ફૂલ કોઈને પેગામ સમાચાર દેવા જતો નથી, તમે તૈયાર રહેજો, મારી સુગંધી હવે આવશે. એ પોતાનો પેગામ દેવા જતો નથી. તો સૂફી કહે છે મુझे पैगाम देने की कौन है जरूर. मारे पैगाम देवानी कोई जरूर नहीं. मुझे पैगाम देने की कौन है जरूर. फूल जब खिलेगा तब कर देगा हाट बाजार गली गली को सुगंधी से भरपूर. ये જ્યારે ફૂલ ખીલશે ને ત્યારે એની મેળે એની મહેક જશે. એ બજારને અને નાની મોટી ગલીઓને સુગંધીમય બનાવી દેશે, સુગંધીમાં ભરપૂર કરી દેશે. એમ જ્યારે મહાપુરુષોની સુગંધ એ ખીલે છે ત્યારે કોઈને કહેવા નથી જતા, પણ એની સુગંધ એની મેળે ફેલાય છે. અને એની સુગંધ હરેક માણસ એની સુગંધને ચાહે છે, એની સુગંધનો આનંદ લે છે. એવો દીવાબાની જે પોતાની જીવનની સુગંધી છે એ ભલે એમને વધારે એમને બારે કહો અથવા નકો તો એની સુગંધી ફેલાવાની નહીં.
ફેરવવા નહીં. એટલે માટે સજનો આ માર્ગને આ રાશિને એ પ્રાપ્ત કોણ કરે છે? એક વખત કહે છે કે કબ્રસ્તાનમાં કોઈ ફરતો ફરતો એક મારે જેવો વ્યક્તિ ત્યાં પહોંચી ગયો. તો કબ્રસ્તાનમાં આપણા શમશાનો કોઈ નક્કી નથી હોતું. ગળા પડ્યા હોય, કે ઢોર ચરતા ગધેડા ભૂખતા હોય. પણ મુસલમાનોમાં હજી શમશાનની મર્યાદા છે. કબ્રસ્તાન હોય, અહીંયા કોટ હોય, અહીંયા કબરોની પૂજા થાય, સુગંધિત દ્રવ્ય ચડાવે. એ મુસ્લિમોમાં રિવાજ છે. કબ્રસ્તાનનો હિફાજત કરે. અને ત્યાં સુંદર ઝાડ હોય, એકાંત હોય. એ ત્યાં ગયો તો સુંદર એક જાતનો એકાંત અને સુંદર એવી શાંતિવાળી જગા હતી. એટલે એ વ્યક્તિ જનાર કહે છે યહાં પે બડી સુખ ચैन है. જનાર વ્યક્તિ કહે છે કબ્રસ્તાનમાં જવા વાળો કે યહાં પે બડી સુખ ચैन है. કબ્રસ્તાનમાંથી મુર્દો બોલ્યો કે ये हमने जान दे के पाया है. સમજ્યા? તો આજે કીર્તિને પ્રાપ્ત કરવીને પ્રથમ તો પોતાની જાનને કુરબાન કરવી પડે છે. પછી જ માણસોને કીર્તિ મળે છે. અને કંજૂસ માણસની અને બદ માણસોની જો કદાચ કીર્તિ થતી હોય તો જગા જગા ઉપર ન થાય. ન થાય કોઈ દિવસે. કીર્તિ દાતારોની થાય, કીર્તિ ભક્તોની થાય, કીર્તિ સુરવીરોની થાય. બાકી એનાથી બીજા માણસોની કીર્તિ ક્યારેય જગતમાં થતી પણ નથી. અને આપણે મહાપુરુષે કીધું કે જે આપણા દીકરાઓ જે હોય છે એને દીકરાઓને 4 સંજ્ઞા દેવામાં આવે છે. એકને પુત્ર આપણે કહીએ છીએ, એકને આપણે દીકરો કહીએ છીએ, એકને આપણે છોકરો કહીએ છીએ અને એકને ગગો કહીએ છીએ. આ 4 સંજ્ઞા આપણે માણસ આપતા હોય છે. હવે પુત્ર કોને કહેવો કે જે પૂર્ણ આપના નરકમાંથી જેમ દીવાબા આ સત્કર્મ કરીને પોતાના પૂર્વજોની જે મુક્તિ કરી, એવો નથી કે એક એકલા આપે જ અહીંયા આનંદ માણ્યો છે, એવો નથી. જેને વંશમાં જે ઉત્પન્ન થયો છે અને એને વંશનો માણસ જે આવા સારા કાર્ય કરે છે તો એને વંશના જે બીજા નરકી જીવો કેટલાય છે ને એ આજના દિવસમાં છૂટા થઈ જાય છે. હા, નરસિંહ મહેતા પણ કીધું છે, ઘણી સંતે પણ કીધું છે. ભલે લોભીને તૃષ્ણા ત્યાગી કામ કરું તો નિવાર્યા રે, ભલે નરસૈયો તેના દર્શન કરતો કુળ એકોતર તાર્યા રે. આવા જે ભક્તો વૈષ્ણવો છે, વિષ્ણુજન જેને રે કહીએ જે પીડ પ્રાય જાણે પરંતુ ઉપકાર કરે મન મેં અભિમાન ના આણે. એવા જે વિષ્ણુ ભક્તો છે એ સમજો એના પૂર્વજો 71 પેઢીના તરી જાય છે. આ દીવાબાજી એમને પરિવારમાં સંત ભાગ્યા અને એમનો પરિવાર તો એમનો સમાજ પણ તરી જાય. સજનો સમાજને પણ એક વ્યક્તિ ઉજળો કરે છે, એક વ્યક્તિ સમાજને ચોખ્ખો કરે અને એક વ્યક્તિનો જન્મ થાય એનો જીવન સમાજને ઉજળો કરે છે. આપણે એક કહેવાનો દાખલો બને કે અમારા સમાજમાં પણ એક બે એવા સંતો થયા છે, નથી થયા એમ નહીં. તો કોઈ બી સમાજમાં મહાપુરુષો થાય તો સમાજને દાખલો દેવા તો કોમ આવે જ છે. 100% એ સમાજને ઉજળી બનાવે છે. એટલે માટે દીવાબા પણ એ રીતના જે કાર્ય કરીને એક પોતાનો પૂર્વજોની પણ મુક્તિ કરી અને અહીંયા જે કોઈ સમાજના ભાઈઓ એમને પ્રસંગમાં આવ્યા એમણે પણ આનંદ માણ્યો, એમને પણ બહુ આનંદ થયો અને ખૂબ આનંદ માણસી લીધો, ખૂબ આનંદ લૂંટ્યો અને સભા પણ શિષ્ટતાપૂર્ણ થઈ. એમ તેમ નહીં કે એક સભામાં માણસ કાંઈ ને કોઈ બકતા હોય, ક્યાં બોલતા હોય, કોઈને ધ્યાન ન દેતા હોય. આજે ભાઈઓ પણ બહુ શાંતિથી બેઠા છે અને દીવાબાની ભક્તિની પ્રતાપથી પ્રભાવથી આ એટલી મોટી સંખ્યામાં સવારમાં પણ બહેનો હતી અને અત્યારે પણ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. બહેનોને 10 બહેનોને ચૂપ રાખવી કઠિન છે. 10 બહેન ભેગી થઈ હોય ને તો એમણે શાંતિમાં એકદમ શાંતિપૂર્વક બેસવી એ મુશ્કેલ છે. એ કોઈને કબજે એની વાતો પોતાની કરતી જ હોય. પણ આજની જે બહેનોની સભા પણ બહુ સવારમાં સાંજે
શાંતપૂર્ણ બેઠી છે, કોઈ વાતાવરણ બીજી કરતી નથી. સત્સંગતા જે થાય છે એમાં ધ્યાનથી શ્રવણ કરે છે. લખા એક વખત એક રાજા શરત રાખી કે સૌથી વધારે જૂઠ જે બોલે ઓને મારે એક ગામ દાન में આલો. સૌથી વધારે જૂઠ જે બોલે એ વ્યક્તિને મારે એક ગામ દાન में આલો. તો બધા જૂઠ બોલવા વાળા ગયા, પણ રાજાને એટલા બધા મહત્વપૂર્ણ ન લાગા. પણ એક વ્યક્તિ ત્યાં ગયો અને જાહેર કીધું, મહારાજ આજ એક છોટો ગાર્ડન હતો, બગીચો, એમાં એક મોકળે ઉપર 10-8 બહેનો બેઠી હતી. 2 કલાક ચૂપચાપ બેઠી રહી. એટલે રાજા કીધું, સૌથી વધારે કૂડો તું કહેવાય. એ 2 કલાક તો ચૂપચાપ બે જ નહીં, એ સૌથી વધારે તું ચૂંટો જાતની ગોમાં લે. તો હકીકતમાં આજે મોટી સંખ્યામાં બહેનો જે શાંતિપૂર્ણ બેઠી એ 100% દીવાબાનો ભક્તિનો પ્રભાવ છે, પ્રકાશ છે. એમણે શિસ્તતા જાળવી કે સભા કોની છે, કાર્ય કોનો છે. આ કાર્ય હેલફેલ માણસનું નથી, એક સારા વ્યક્તિનો કાર્ય છે. આ કાર્યમાં અમારે જાઓ અને શિસ્તતાપૂર્ણ એ કાર્યમાં બેસવો એ અમારે માટે જરૂરી છે. માણસને ઘણો કહેવો ન પડે, પણ માણસ પોતાનો કાર્યશૈલી જોઈને, આગળના માણસનો પ્રભાવ જોઈને માણસ તો મર્યાદામાં જ બેસે. ઘણા કથાકારો એવા છે, ઘણા કલાકારો એવા છે, પ્રવચનો કરનાર એવા છે કે એ પ્રવચન કરવા લાગે, સભા બધી 2-2 જણા થઈને વાતો કરતી હોય. ઘણી વાર અમે જોવો છો. પણ એક વ્યક્તિ જ્યારે એનો વક્તવ્ય શરૂ થાય ને ત્યારે સભા એક જાતનું દીવારનું ચિત્ર બની જાય. કારણ કે એની વાણીમાં ઉર્જા છે, એની વાણીમાં સત્યતા છે. હવે કદાચ મારો આચરણ ન હોય, મારો વ્યવહાર બરાબર ન હોય, તમે બધા જાણતા હો, અને હું અહીંથી મોટા ઢીંગ મારવા લાગો, તમે મારી વાત ન સાંભળો, 100%. શ્રદ્ધાપૂર્વક ના સાંભળો. આ અમે જ પકે છે, કાંઈ નહીં, એના જીવનમાં કાંઈ નથી, અમે ઓળખો છું, અમે ઓળખીએ છીએ. એના જીવનમાં કાંઈ બેદણાય નથી. પણ એક કેશવજાત જેવો મહાપુરુષ ચરિત્રવાન હોય, જેનો જીવન ઉજળો હોય, કાચ જેવો, જેને જીવનમાં કોઈ દબો ન લાગ્યો હોય, એ વ્યક્તિ કદાચ કોઈ કહેતો ભલે થોડો કંઈ પણ માણસના હૃદયમાં વધારે ઉતરે છે. સમજ્યા? એટલા માટે એક મહાપુરુષને કોઈએ પૂછ્યો કે બાપજી આજના ટાઈમ में सत्संग मोटा मोटा थता हो, सभा में 1 लाख माणस बैठा हो, और कथाओं में 5-5 लाख माणसों बैठा हो. एમાં वक्ताओं मोटी मोटी चर्चाओं करता हुए, सारी शैली में कथा करता हुए, घना खरा साहित्यकारों सारो सारो साहित्य कहता हुए, पर साहित्य कहीने જ્યારે નવૃત્ત થાય ત્યારે હોટલમાં જઈને દારૂ પીએ. હવે એની વાત કોઈ દિવસે માણસમાં ઉતરે નહીં. સમજ્યા? એટલે માટે સાહિત્યકારી જે સાહિત્ય પણ કરે છે, પોતાના જીવનને એક સારી રીતે જીવન જીવે છે, એક સારી રીતે દબે વગરનો જીવન જીવે છે, ડાઘ વગરનો જીવન જીવે છે, એ સાહિત્યકારને માણસ પ્રેમથી સાંભળે. કારણ કે આ વ્યક્તિ જેવો બોલે છે એવો પડે છે, જેવો બોલે છે એવો જે પડે છે, તો એનો શબ્દ માણસને ઉતરે, એની વાણી માણસને લાગુ પડે, બીજાની વાણી લાગુ પડતી નથી. તો મહાપુરુષને પૂછ્યું કે બાપજી અત્યારે આ કથા વાર્તા ખૂબ તમે લોકોનો જુએ તો પરિવર્તન નથી દેખાતો, કેમ? મહારાજે કીધું, દેખ એમાં એક કારણ છે. વક્તા અને શ્રોતા એ બેઓનો દાયિત્વ છે. વક્તા સત્યતા વાળો હોવો જોઈએ અને શ્રોતા શ્રદ્ધા વાળા હોવો જોઈએ. શ્રોતાઓમાં શ્રદ્ધા હોવી જોઈએ અને વક્તવ્ય આપેલું છે એ નિષ્ઠાપૂર્ણ સત્યતા વાળો હોવો જોઈએ. એ જેવો બોલે છે એવો પડતો હોય અને એની વાણી માણસોની અંદર ઉતરે, એની વાણીનો પ્રભાવ માણસોને જણાય. અને જે સભામાં બેઠા છે શ્રોતાઓ એ શ્રદ્ધાવાળા હોવા જોઈએ. હવે વક્ત બોલે છે, પણ વક્તાના જીવનમાં કોઈ ઠેકાણો નથી. બારે ગાઉં ઓમે જાય, બારે ગાઉં ઓમે જાય. અને શ્રોતાઓમાં શ્રદ્ધા જ નથી બેઠા છે, પણ બેઠા છે એમણે મુશ્કેલીથી બેઠા છે. કારણ કે ઘણી વખત સાહિત્યકાર કહેતા હોય છે કે એક ગામમાં કોઈ ગાયકો ગયા અને ભજનોની ધૂન જમાવી
આંખે બંધ કરીને ગાવતા હતા. એ જણ સભા તો ગળી બેઠી હતી, પણ ધીરે 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 બધી સભા ખાલી થઈ ગઈ. એક માણસ બેઠેલો દેખ્યો, એને આંખે ખોલી એટલે ચાર ભજન કર્યું કે ભાઈ માણસો બધા વેરાઈ ગયા. તો માણસો તો વેરાઈ ગયા, તમે એક ભાવિક લાગો છો, તમે એક પ્રેમી લાગો છો. હું એ પ્રેમી તો ઠીક છે, પણ તમે બેઠા ગોદડો મારો છો, મારે લઈને જાઓ છો. સમજ્યા? એટલે સભામાં પણ એવી મજબૂરી થાય છે. એટલે હકીકતમાં જે મહાપુરુષો સારા પુરુષો છે, સારો જીવન જેનો છે, વ્યવહાર જેનો સારો છે, એ વ્યક્તિઓ જ્યારે બોલતા હોય છે ત્યારે એને માણસો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. બીજે બોલે પણ માણસની શ્રદ્ધા નથી હોતી. શ્રદ્ધા નથી હોતી, માણસ એની વાણીને ગૌર કરતો નથી. એટલે માટે એવા આપણા કેટલાય સંતો થઈ ગયા, એ જીવનમાં ક્યારેય નિશાળમાં નથી ગયા, જીવનમાં ભણવાય નથી ગયા, એમણે કોઈ ભણતરની ડિગ્રી પ્રાપ્ત નથી કરી, પણ એમને ઉપર ઈશ્વરીય કૃપા છે, ગુરુની કૃપા થાય તો એ બે શબ્દો બોલી શકે છે. પણ એ બોલે ભલે થોડા, પણ આચારમાં વધારે ઉતારેલો હોય છે, આચરણમાં એ વધારે ઉતારેલો હોય છે. એટલે બીજેને એની વાણીનો પ્રભાવ થાય ને થાય. અને આપણા પાસે બંદૂક છે, બંદૂકનો ઘોડો પાડ્યો પણ કારતૂસ નથી, તો બંદૂકનો ઘોડો પાડ્યો પણ કારતૂસ નથી, તો આગળ કઈ માર કરવાનો નથી. પણ કારતૂસ હોય તો માર કરે. એટલે માણસ બોલે છે, પણ માણસની અંદર જરા સત્યતા વાળો નથી, માણસને આચરણમાં પોતે જરાય લેતો નથી. એટલે માટે જેમ સાવડી એક આપણે પ્રાણી આવે છે, આપણે ગુજરાતમાં એને સાવડી કહીએ, હિન્દીમાં એને શીળ કહે છે. પટકે પટકે શીળ ભયા અને સુલા ભયા શરીર. ઘણો વાંચી શીખી ગયો, ઘણા પુસ્તકો વાંચીને બોલવા શીખી ગયું. જેમ સાવડી હુડિયા ધારણ કરે. પટકે પટકે શીળ ભયા સુલા ભયા શરીર, વિધ કહે અવરણ કો રબ આપને વિધાવી. સાવડી છે ને બીજોને હુડિયા મારીને વિધિ લખે, પણ એને શરીર ઉપર હજારો હુડિયા છે, એને લાગતા નથી. એમ વક્તા મારે જેવા બોલતા બહુ હોય, પણ એની અંદર ઉતરતો નથી, એની અંદર જરાય ઉતર્યું ન હોય, એની અંદર ઉતર્યું વાત તમારી અંદર ઉતરવાનો નથી. કારણ કે એની બંદૂકમાં કારતૂસ નથી, એ કારતૂસ વગરનો ઘોડો ખેંચ્યું છે. એટલે એની અંદર નિષ્ઠા કે તપનો કોઈ સાધન છે નહીં. એટલે માટે જ્ઞાન છે ને એ તો દીપક છે, જ્ઞાન એક દીવડો છે, પણ એમે તપરૂપી તેલ ભરેલો હોય. એટલે માટે મહાપુરુષે જ્ઞાન દીપ તપ તેલ ભરી છે. જ્ઞાન એ દીપક છે, પણ તપનો તેલ જો ભરેલો હોય તો 100% એની વાણી પ્રભાવશાળી હોય, એની વાણી ઉર્જાવાળી હોય. અને એ બીજોની અંદર એ વાણી ઉતરે. એ મહાપુરુષોની અતિ વાત પણ માણસો આખી સમજી લે, અને એ મહાપુરુષોની વાત માણસ શ્રદ્ધાપૂર્વક ઉતારે છે. એટલે માટે અમિત સાહેબ પણ કીધું છે, સત્ય બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ. સત્ય જેવો કોઈ તપ નથી, સત્ય બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ. જો કે હૃદય સાચ છે તો કે હૃદય હરિયા. જે હૃદયનો માણસ સાચો છે, હૃદયનો પવિત્ર છે, હૃદયનો જે નિખાલસ છે, કુટી જેમાં નથી, કોઈને છિદ્રવાની ભાવના નથી, કોઈને ઠગવાની ભાવના નથી, કોઈનો લઈ લેવાની ભાવના નથી, એ માણસ એ સંત કહેવાય. એ સંતની કોટીનો છે, ભલે એ ભગવાધારી હોય કે સફેદ કપડામાં હોય, પણ આવે વર્તન વાળો માણસ સંત કહેવાય છે. અને એ સંત જે કોઈને ભલે માણસને થોડો કહે ના, તો માણસો એનો કેવો ઘણો માની લે. આપણે દીવાબા ઘરે જ બેઠા છે, ગામમાં જ બેઠા છે. માણસ દેખો અમારે જે બાવા થઈને આવે ને, તો અહીં તમે અમને ન ઓળખો એટલે પૂછો, તમે અમને ઓળખતા ન હોય એટલે પૂછો. પણ આ ગામમાં રહીને પૂછાવો એટલે એ તો આજુબાજુના બધા જોડતા હોય એનું જીવન. અને એને જીવનમાં ક્યારે શક્તિ ના આવી હોય ત્યારે તમે એમને માની શકો. નકા 3 વ્યક્તિઓ ક્યારે માનતા નથી. એક તો પોતાના પરિવાર વાળા, અને એક પડોશી, અને એક એમની પત્ની. એક સમાજના માણસો, અને ગામમાં રહેવા વાળા, અને એની પત્ની. આ 3 માણસો ક્યારે પણ માનતા નથી. પાડોશી પણ મને પાડોશી, હું ભલે મોટો સંતો મને પાડોશી જોડતો હોય, આ બહાર જાય ઠીકો મારે છે, પણ હોય તો એમના જીવનમાં કાંઈ નથી.
સમજ્યા? એટલે માટે આપણો સંતાન કર્યા કોપોને મોને પૂજનીય મોને તો 100% આપણી કમી નથી. આપણો સમાજ આપણે માની લે અને આપણે ગામડા માણસો આપણો કદર કરવા લાગે તો 100% આપણું જીવન સત્યથી વાંચે. આપણું જીવન ખૂબ સારો જીવી લેશો તો જ પાડોશી મોને, ગામ મોને, સમાજ મોને અને આપણા ઘરના છોકરાએ મને એક વખત કોઈ જૈન વાણિયો હતો અને જૈન વાણિયાને એમને ગુરુ કીધો કે હવે છે ને તારે આ જૂઠ કપટનો ધંધો છોડી દે. વેપારમાં તો જૂઠ ને કપટ છે, તું ગુરુમુખી છે તો ખરેખર આ બધાને છોડી દે. તારે એક નાની દુકાન રાખ અને સત્યતાથી વેપાર કર, જે મળે એમ તારો નિર્વાહ કર. એમણે ગુરુનું વચન માની લીધું. જે મોટા કૂળ કપટ કરીને ધંધા કરતા બંધ કરી દીધા. એક માપનો દુકાન કરી અને એમાં સત્યતાથી કમાય. હવે તમને ખબર છે અમારા એક મહાપુરુષ કહેતા હતા